નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજસ્થાનના રામદેવરા જતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મોડાસાથી રામદેવરા માટે એસટી બસની શરૂઆત થઈ છે, જેમાં આગામી 5 એપ્રિલ શનિવારથી બસની શરૂઆત થશે. રાજસ્થાનના રામદેવરા જતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મોડાસાથી રામદેવરા માટે એસટી બસની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી 5 એપ્રિલ શનિવારથી બસની શરૂઆત થશે. મોડાસા એસટી ડેપોથી બપોરે 3 કલાકે બસ ઉપડશે, જે સવારે 7 વાગ્યાની આસપાસ બસ રામદેવરા પહોંચશે. રામદેવરાથી બપોરે 3 વાગ્યા મોડાસા માટે ઉપડશે. મોડાસાથી અંબાજી, આબુ રોડ, સિરોહી, પાલી, જોધપુર, પોખરણ થઈ રામદેવરા પહોંચશે. મોડાસા રામદેવરા માટે 51 સીટિંગ ડિલક્સ બસ મુકાશે. મોડાસાથી રામદેવરા બસ શરૂઆતની જાહેરાતથી ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ભક્તો રામદેવ પીરની સમાધિના દર્શને જતા હોય છે. અરવલ્લી જિલ્લાની જનતાને જણાવવાનું કે મોડાસા ડેપો દ્વારા 5 તારીખના રોજ મોડાસા રણુજા રામદેવડા શિડ્યુલનું આયોજન કરવામાં આવેલ છે અને રેગ્યુલર સંચાલન કરનાર છે. મોડાસાના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર અને મંત્રી શ્રી જેઓ દ્વારા નવીન શિડ્યુલનું આયોજન કરવા માટે ભલામણ કરવામાં આવેલી, તેમ અમારા ઉચ્ચ ઓફિસ દ્વારા એમની ભલામણને સ્વીકારી અને આગામી 5 તારીખને શનિવારના રોજ મોડાસા ખાતેથી 3 કલાકે ઉપડી રામદેવડા જશે અને એ અંદાજિત સવારે 6 થી 7 કલાક સુધીમાં પહોંચી જશે અને રામદેવડાથી રિટર્નમાં પણ 3 વાગે ઉપડી બીજા દિવસે મોડાસા ખાતે 7 વાગ્યાની આસપાસ આવશે. કઈ પ્રકારની બસ છે અને કઈ રીતની વ્યવસ્થા? શિડ્યુલની અંદર ડિલક્સ બસનું આયોજન કરવામાં આવેલું છે કે નવી બ્રાન્ડ ન્યૂ બ્લુ બસનું આયોજન કરવામાં આવેલ છે. 51 સીટની કેપેસિટી રહેશે. અને રિઝર્વેશન કઈ રીતનું કરી શકાય છે અને કઈ રીતે? રિઝર્વેશન ઓનલાઈન કરી શકાશે, જેમાં ડેપો કંટ્રોલ પોઈન્ટ ખાતેથી તેમજ ઓનલાઈન મોબાઈલ એપથી પણ કરવામાં આવશે. જે મુસાફરને અનુકૂળ હોય તે મુજબનું આયોજન પણ કરેલ છે, જેથી મુસાફરોને ડેપો ખાતે પણ આવવાની જરૂર નહીં રહેશે અને ઓનલાઈન મોબાઈલ દ્વારા પણ રિઝર્વેશન કરી શકશે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.